રામ રામ મિત્રો, આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં, જે જમવાનો સ્વાદ 100 ગણો વધારે છે। તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। સંભારિયા મરચાં બનાવવા માટે મેં અહીંયા ફ્રેશ લીલા મરચાં લીધા છે, જે 5 નંગ જેટલા છે। તો તમારે આ રીતના ફ્રેશ મરચાં લેવાના। હવે આ મરચાંને આપણે છરીની મદદથી પાછળના ભાગને કટ કરી લેવાનો છે અને આ છરીની મદદથી આ મરચાંને 4 ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે। આ રીતે આપણે 4 ભાગ કરી લેવાના છે। તમે જોઈ શકો છો, આ રીતે આપણે 4 ભાગ કરી લેવાના। જો તમારે બી અને નસુનો ભાગ કાઢવો હોય તો તમે કાઢી શકો છો। આ મરચાં મોડા છે, તેથી મેં બી અને નસુનો ભાગ કાઢ્યો નથી। આપણે બધા જ મરચાંને આ રીતે કટ કરી લીધા છે। હવે આપણે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। આ રાઈને એકદમ ફૂટવા દેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે। હવે આપણે તૈયાર કરેલા મરચાંને એડ કરીશું અને બધી બાજુ પલટાવતા જઈ સારી રીતે શેકી લઈશું। 4 થી 5 મિનિટમાં આપણા મરચાં તૈયાર થઈ જશે। આ રીતે આપણે બંને બાજુ પલટાવતા જઈ શેકી લેવાનું। આ મરચાં ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનતા પણ વાર લાગતી નથી। ઘરમાં કોઈ અચાનક મહેમાન આવે તો તમે આ મરચાંને ઝટપટ બનાવી શકો છો। 4 થી 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા મરચાં સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે આમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી દેશું। તો તૈયાર છે આપણા સંભારિયા મરચાં। તેને આપણે એક વાટકીમાં સર્વ કરીશું। આ મરચાં ખાવામાં એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવજો, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।